બપોરનો તપતો તડકો હતો અને શહેરના વ્યસ્ત રસ્તા પર લોકો પોતાની જ દોડમાં મશગુલ હતા. ત્યારે એક ખૂણામાં ઊભેલી એક નાની ચાની લારીએ મારું ધ્યાન ખેંચ્યું, કારણ કે ત્યાં કોઈ માણસ જ નહોતું, પરંતુ એક કાગળ ચોંટાડેલું હતું જેમાં લખ્યું હતું કે મારી દીકરી હોસ્પિટલમાં છે. મને વારંવાર તેની પાસે જવું પડે છે. જો ચા પીવી હોય તો લઈ લો અને પૈસા બાજુના ડબ્બામાં મૂકી દેજો. આ વાંચીને હું આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે આજના સમયમાં કોઈ અજાણ્યા લોકો પર આટલો વિશ્વાસ રાખે એ અદ્ભુત લાગ્યું. છતાં મેં ચા લીધી અને ઈમાનદારીથી પૈસા મૂકી દીધા. પરંતુ એ વિચાર આખો દિવસ મનમાં રહ્યો. સાંજે જ્યારે ફરી ત્યાં ગયો ત્યારે એક થાકેલા પણ સંતોષથી ભરેલો માણસ લારી સમેટતો દેખાયો. મેં તેની સાથે વાત કરી તો ખબર પડી કે તેની એક દીકરી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને તે એકલો જ તેની સંભાળ રાખે છે. એક દિવસ તેણે ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને પોતાની લારી લોકોને સોંપી દીધી અને ત્યારથી જ આજ સુધી ક્યારેય એક રૂપિયો પણ ઓછો નથી થયો. ઉલટું ઘણા લોકો તેની દીકરી માટે દવા, ફળ કે પૈસા મૂકી જાય છે. એ વાત સાંભળીને મને સમજાયું કે દુનિયા આખી ખરાબ નથી. હજુ પણ માનવતા અને ઈમાનદારી જીવંત છે. ફક્ત આપણે વિશ્વાસ રાખવાનો હિંમત રાખવી જોઈએ, કારણ કે જ્યાં માણસ સાચા દિલથી ભગવાન પર અને માનવતા પર વિશ્વાસ કરે છે, ત્યારે ભગવાન લોકોના રૂપમાં તેની મદદ કરવા માટે આગળ આવે છે. તેથી મિત્રો, જીવનમાં ડર અને શંકા કરતાં વિશ્વાસ રાખો, કારણ કે વિશ્વાસ જ એ શક્તિ છે જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે અને માનવતાથી ભરેલું દિલ જ માણસને સાચા ધનિક બનાવે છે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ મિત્રો.